હેલો ફ્રેન્ડ્સ, હવે લાસ્ટ વિડીયોમાં આપણે 1 થી 9 વાક્યો રિસ્પોન્ડ ધ ડાયલોગના જોયા છે. 9 ડાયલોગ જોયા છે. અહીંયાથી થોડુંક આગળ જોઈએ છે વિડીયો, બરાબર? વાક્યો આગળ સમજીએ છીએ. હવે મે બી પોસિબલ થોડુંક લાઇટ દેખાય, પણ હું સેન્ટન્સ બોલું છું એની પર ધ્યાન આપજો. એમ તો ક્લિયર દેખાય જ છે વિડીયોમાં, બરાબર? છતાં પણ જો ન દેખાતું હોય તો મારા બોલવા ઉપર ધ્યાન આપજો સ્પેલિંગ લખતી વખતે. 10મો ડાયલોગ છે, લતાનો ડાયલોગ. I listened to our PM. I listened, LISTENED. I listened to our PM on TV last night. લતાનો ડાયલોગ છે કે મેં ગઈકાલ રાત્રે આપણા પીએમને બોલતા સાંભળેલા હતા ટીવી ઉપર. તો માયાના ડાયલોગમાં ખાલી જગ્યા આપી દીધી છે, બરાબર? માયાના ડાયલોગમાં ખાલી જગ્યા છે અને ફંક્શનનું નામ છે રિપોર્ટિંગ ઇવેન્ટ. હવે આગળ સમજાવેલું છે કે રિપોર્ટિંગ ઇવેન્ટ જ્યારે ફંક્શન કહેવામાં આવતું હોય ત્યારે મિત્રો તમારે જે 4 વિકલ્પ આપેલા છે એ 4 વિકલ્પમાંથી ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય શોધવાનું. જે વાક્યમાં ઇનડાયરેક્ટ સ્પીચની રચના આવતી હોય એ વાક્ય તમારે શોધવાનું છે. અથવા પેલા રિપોર્ટિંગ વર્બ ઇનડાયરેક્ટ સ્પીચના સેડ, ટોલ્ડ, આસ્કડ, ઇન્ફોર્મ્ડ, ડિક્લેર્ડ, ડિસાઇડેડ, બરાબર? આવા ક્રિયાપદો અને ધેટ, ટુ કે ઇફ જેવા સંયોજક આ રચના શોધો અંદર, તો તમને તમારો આન્સર મળી જશે. તો જો રિપોર્ટિંગ ઇવેન્ટ માટે આપણે વાક્ય ચેક કરીએ છીએ. પહેલો વિકલ્પ છે યુ મસ્ટ બી ટેલિંગ ધેટ અવર કન્ટ્રી વોઝ પ્રોગ્રેસિંગ. યુ મસ્ટ બી ટેલિંગ ધેટ અવર કન્ટ્રી વોઝ પ્રોસેસિંગ. તો રિપોર્ટિંગ ઇવેન્ટ હી મસ્ટ બી ટેલિંગ ધેટ, એણે માહિતી આપી કે જાણ કરે છે, માહિતી કે જાણ કરતી હોય તો ત્યારે રિપોર્ટિંગ ઇવેન્ટ કહેવાય, બરાબર? અહીંયા મસ્ટ બી ટેલિંગ આપેલું જ છે અને ધેટ સંયોજક પણ આપેલો છે અને ધેટ સંયોજક પછીનું વાક્ય ભૂતકાળનું છે જ. તો રિપોર્ટિંગ ઇવેન્ટ આ ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય છે, માટે ઓપ્શન એ જ 10મા ડાયલોગના આન્સર છે. છતાં બાકીના પણ હું તમને સમજાવી દઉં છું. બી વિકલ્પ જો યુ શુડ હેવ નોટેડ સમ પોઈન્ટ્સ ફ્રોમ ઇટ. તો શુડ આપેલું છે વાક્યમાં શુડ આપ્યું હોય તો એ તો શું દર્શાવે છે? ઓફરિંગ એડવાઇસ દર્શાવે છે. આપણે કામ છે રિપોર્ટિંગ ઇવેન્ટનું, માટે ઓપ્શન બી આ ડાયલોગનો આન્સર નથી. સી વિકલ્પમાં જુઓ યુ હેડ બેટર, બરાબર? જ્યારે હેડ બેટર આપેલું હોય તો એ પણ શું દર્શાવે છે? ઓફરિંગ એડવાઇસ કે સજેશન જ દર્શાવે છે, બરાબર? તો માટે સી ઓપ્શન પણ આનો આન્સર નથી. અને ડી ઓપ્શનની અંદર એઝ બ્રેવ એઝ તો ડિગ્રીનું વાક્ય આવ્યું, એટલે કે કમ્પેરિંગ કહેવાય. તો આપણે કમ્પેરિંગનું કામ નથી, આપણે રિપોર્ટિંગ ઇવેન્ટ જોઈએ છે, માટે ઓપ્શન ડી પણ એનો આન્સર નથી. તો એકવાર પાછો સમજાવું છું તમને. 10મા ડાયલોગની અંદર ફંક્શન પૂછેલું છે રિપોર્ટિંગ ઇવેન્ટ, બરાબર? આટલું ધ્યાન આપવાનું છે. રિપોર્ટિંગ ઇવેન્ટ પૂછેલું છે તો પહેલા ઓપ્શનની અંદર મસ્ટ બી ટેલિંગ માહિતી આપે છે, રિપોર્ટિંગ વર્બ આવી ગયો, ધેટ સંયોજક આવી ગયો, બરાબર? તો રિપોર્ટિંગ વર્બ અને સંયોજક બંને આપેલું છે, ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય આપેલું છે, માટે ઓપ્શન એ આ 10મા ડાયલોગનો સાચો આન્સર છે. ફ્રેન્ડ્સ, મેં આગળ સમજાવ્યું છે કે ડાયલોગ લખવાનો છે, ઓપ્શન લખવાના છે અને ત્યાર પછી એનો આન્સર તમારે ટીક કરવાનો છે. અને જે પ્રમાણે વિડીયોમાં દેખાય છે પહેલાં લખી દેવાનું છે. આફ્ટર દેટ વિડીયો ઓન કરીને એનો જવાબ જોઈને આન્સર ટીક કરતા જવાનું છે. ઓકે ફ્રેન્ડ્સ, નેક્સ્ટ આગળ જોઈએ 11મો ડાયલોગ. તારાનો ડાયલોગ છે. તારાના ડાયલોગમાં ખાલી જગ્યા આપેલી છે, કાઉન્ટ્સમાં કહી દીધું છે શોઈંગ કોન્ટ્રાસ્ટ. શોઈંગ કોન્ટ્રાસ્ટ એટલે આપણે એવું વાક્ય શોધવાનું છે જેમાં બે વાક્યો વચ્ચે વિરોધ હોય, બરાબર? વિરોધ દર્શાવવા માટેનો સંયોજક કયા? તો આપણે આગળ ભણેલા છીએ બટ, યેટ, સ્ટીલ, ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ, હાવેવર, ઇન સ્પાઇટ ઓફ. આ શબ્દો આપેલા હોય તો એ કોન્ટ્રાસ્ટ દર્શાવે, બરાબર? નીચે માન્યાનો ડાયલોગ છે યુ શુડ નોટ ટ્રસ્ટ ઈચ એવરી પર્સન whom you come in contact, બરાબર? એટલે માની એવું કહે છે કે ભાઈ તારે કોઈ પણ વ્યક્તિ તારા સંપર્કમાં આવતો એ દરેક ઉપર તારે વિશ્વાસ નહીં કરવાનો. હવે જોઈએ તારાના ડાયલોગમાં કોન્ટ્રાસ્ટ દર્શાવવા શું આવવું જોઈએ? તો પહેલો ઓપ્શન જોઈએ આઈ એમ વેરી રિગ્રેટ ટુ ટેલ યુ ધેટ. મને તને જણાવતા ખૂબ જ દુઃખ થાય છે કે આઈ એમ ઓલવેઝ બીટ્રેડ, કે મને હંમેશા છેતરવામાં આવે છે. બીટ્રે એટલે છેતરવું, મને હંમેશા છેતરવામાં આવે છે. તો આ માહિતી આપે છે એટલે
ઇનડાયરેક્ટ સ્પીચ પ્રકારનું વાક્ય થયું. રિપોર્ટિંગ વર્બ પણ છે અને સંયોજક પણ છે. બરાબર. આપણે રિપોર્ટિંગ ઇવેન્ટ નથી, આપણે કોન્ટ્રાસ્ટ જોઈએ છે, માટે ઓપ્શન એ આ ડાયલોગના આન્સર નહીં આવે. બીજા ઓપ્શનમાં જુઓ, ધો આઈ હેલ્પ એવરીવન, જો કે હું બધાની જ મદદ કરું છું. આઈ એમ નોટ ગુડ ફોર ધેમ, છતાં પણ હું એમના માટે સારો નથી, લોકો મને સારો ગણતા નથી. તો બે ક્રિયાઓ છે, મદદ કરે છતાં સારો નથી. બરાબર. તો અહીંયા બે ક્રિયાઓ વચ્ચે વિરોધ થયો. વિરોધ દર્શાવવા માટે ધો સંયોજક આપેલો જ છે. તો આપણને કોન્ટ્રાસ્ટ ફંક્શન જે આપેલું છે એ કોન્ટ્રાસ્ટ આ બે ક્રિયાઓ દર્શાવવા માટે સંયોજક પણ આપેલો છે ધો. માટે 11મા ડાયલોગનો સાચો આન્સર છે ઓપ્શન બી. બરાબર. સી ઓપ્શન પણ ચેક કરીએ. આઈ એમ યંગ બટ આઈ કાન્ટ ડ્રાઈવ અ કાર. હવે અહીંયા પણ વિરોધ દર્શાવવા માટે એક સંયોજક આપેલો જ છે બટ. પણ અહીંયા ઉપર તમને જે પૂછ્યું છે ને એમાં માન્યાના ડાયલોગમાં જુઓ કે હું દરેક વ્યક્તિને જેને મળું છું, બરાબર, એ દરેક વ્યક્તિના કોન્ટેક્ટમાં તું જેને આવે છે એની પર તારે વિશ્વાસ નહીં કરવો જોઈએ. જ્યારે અહીંયા સી વિકલ્પની અંદર તો શું આપેલું છે, અહીંયા ડ્રાઈવ કારની વાત કરી છે. હું યંગ છું છતાં હું કાર ચલાવી શકતો નથી. તો ઉપર ડાયલોગમાં કાર વિશેની, ડ્રાઇવિંગ વિશેની કોઈ વાત જ નથી. બરાબર. તો બટ સંયોજક આપ્યો છે છતાં પણ સી ઓપ્શન એ ડાયલોગને અનુરૂપ વાક્ય નથી, માટે એ નહીં આવે. ડી ઓપ્શનમાં પણ જુઓ. બરાબર. ડી ઓપ્શનમાં પણ જુઓ, ઓળખવા માટે, કોન્ટ્રાસ્ટ દર્શાવવા માટે ઇનસ્પાઇટ ઓફ આપેલું જ છે. આ તમને કન્ફ્યુઝ કરવા માટે, ગૂંચવવા માટે આવું પૂછી શકે, આવું આપી શકે. ઇનસ્પાઇટ ઓફ પણ વિરોધ દર્શાવે, પણ વાક્ય જુઓ ઉપરના ડાયલોગને અનુરૂપ નથી. ઇનસ્પાઇટ ઓફ માય રીડિંગ અ લોટ આઈ ફેલ્ડ, હું ઘણું બધું વાંચું છું છતાં પણ હું નાપાસ થાઉં છું. તો ઉપરના ડાયલોગમાં કોન્ટેક્ટમાં આવવાની અને વિશ્વાસ કરવાની વાત છે, એને ફેલ થવા સાથે કોઈ અર્થ, કોઈ રિલેશન નથી. બરાબર. માટે ઓપ્શન ડી પણ આનો આન્સર નથી. તો એકવાર ફરીથી સમજાવું છું. 11મા ડાયલોગમાં કોન્ટ્રાસ્ટ પૂછેલું છે. કોન્ટ્રાસ્ટ દર્શાવવા માટે બી, સી અને ડી 3 ઓપ્શન છે, પણ એમાં ઓપ્શન બીની અંદર જે ધો આપ્યું છે એ ઉપરના ડાયલોગને અનુરૂપ સેન્ટન્સ છે, વાક્ય છે, અને બે ક્રિયા વચ્ચે વિરોધ પણ દર્શાવે છે ધો. માટે ઓપ્શન બી એ આ 11મા ડાયલોગનો સાચો આન્સર છે. ઓકે ફ્રેન્ડ્સ. આ જ પ્રમાણે 12મો ડાયલોગ આપેલો છે. મલયનો ડાયલોગ છે. આઈ એમ વેરી વીક ઇન મેથ્સ. મલય એવું કહે છે કે હું મેથ્સમાં ખૂબ જ નબળો છું. બરાબર. આઈ એમ વેરી વીક ઇન મેથ્સમાં ખૂબ જ નબળો છું. તો સુનિલના ડાયલોગમાં ખાલી જગ્યા છે અને ફંક્શન પૂછેલું છે એડવાઇસ. સુનિલ એને કંઈક સલાહ આપશે. સલાહ કે સૂચન દર્શાવવું હોય, ઓફરિંગ એડવાઇસ કે સજેશન આપવું હોય, તો આપણે એવો જવાબ શોધવાનો જે વિકલ્પમાં શુડ, ઓટ ટુ કે હેડ બેટર આવતું હોય અને એના પછી મૂળ ક્રિયાપદ આપેલું હોય. જે ડાયલોગમાં શુડ, ઓટ ટુ કે હેડ બેટર અને મૂળ ક્રિયાપદ દેખાય એ તમારો સાચો આન્સર હશે. બરાબર મિત્રો. તો પહેલો ઓપ્શન જોઈએ આપણે, યુ ઓટ ટુ પ્રેક્ટિસ. ચલો, હમણાં મેં તમને જે શબ્દો કીધા ને એમાંનું પહેલું જ ઓટ ટુ ફર્સ્ટ ઓપ્શનમાં જ આપી દીધું છે, અને ત્યાર પછી મૂળ ક્રિયાપદ પણ છે જ પ્રેક્ટિસ. યુ ઓટ ટુ પ્રેક્ટિસ સમ્સ ફ્રોમ એની પ્રેક્ટિસ બુક. તમારે કોઈ પણ પ્રેક્ટિસ બુકમાંથી તારે મેથ્સની દાખલાઓની પ્રેક્ટિસ કરવી જોઈએ, તો તારું મેથ્સ સુધરી જશે. બરાબર. તો આપણને જે ફંક્શન માંગેલું છે એડવાઇસ, ગિવિંગ એડવાઇસ, તો એના માટેની હિન્ટ પહેલા જ ઓપ્શનમાં આપી દીધી છે, ઓટ ટુ અને મૂળ ક્રિયાપદ આપેલું છે. માટે 12મા ડાયલોગનો સાચો આન્સર છે ઓપ્શન એ. છતાં બાકીના પણ ચેક કરીએ. યુ કેન રીડ સમ નોવેલ્સ ફોર એક્સ્ટ્રા નોલેજ. તો અહીંયા યુ કેન રીડ સમ નોવેલ્સ ફોર એક્સ્ટ્રા નોલેજ, તો આ હેતુ આપેલો છે. ફોર પછીનું વાક્ય હેતુ દર્શક છે. આપણને હેતુ એટલે પર્પઝ કહેવાય. આપણે પર્પઝનું કોઈ કામ નથી, એટલે ઓપ્શન બી આનો આન્સર નહીં આવે. ઓપ્શન સી જો, ઇટ ઇઝ એડવાઇઝેબલ ટુ ટેક સમ લાઇટ ફૂડ એટ ધ ટાઈમ ઓફ એક્ઝામ. તમારે પરીક્ષાના સમયે હળવો ખોરાક લેવો જોઈએ એવી સલાહ આપવામાં આવે છે. તો આ સજેશન, ઇટ ઇઝ એડવાઇઝેબલ ટુ ટેક. હવે ઉપર મેથ્સ કાચું છે, કમજોર છે મેથ્સમાં, એને ખોરાક સાથે કોઈ લેવા દેવા નહીં આવે. માટે ઓપ્શન સી પણ એનો સાચો, સલાહ આપેલી છે, એડવાઇસ છે, પણ એ સાચો આન્સર નથી. બરાબર. ડી ઓપ્શન જો, યુ આર નોટ વીક બટ યુ લેક કોન્ફિડન્સ. અહીંયા બટ આપેલું છે. બટ તો વિરોધ દર્શાવે, કોન્ટ્રાસ્ટ દર્શાવે. આપણને એડવાઇસ પૂછેલું છે ઓપ્શનમાં, માટે ડી ઓપ્શન પણ આનો આન્સર નથી. તો એકવાર પાછો જુઓ. 12મા ડાયલોગની અંદર તમને ફંક્શન પૂછેલું છે ગિવિંગ એડવાઇસ. ગિવિંગ એડવાઇસ માટે શુડ, ઓટ ટુ કે હેડ બેટર આવવું જોઈએ, જે ઓપ્શન એમાં તમને આપેલું છે ઓટ ટુ અને મૂળ ક્રિયાપદ આપેલું છે.
માટે ઓપ્શન એ આ 12મા ડાયલોગનો સાચો આન્સર છે. ઓકે ફ્રેન્ડ્સ, નેક્સ્ટ જુઓ 13મો ડાયલોગ. 13મો ડાયલોગ આપેલો છે, લંકેશનો ડાયલોગ છે. નામ આપેલું છે ભાઈ લંકેશ. ડીડ યુ રીડ ધ નોટિસ, વોટ ડીડ ઇટ સે? તમે નોટિસ વાંચી, એ શું કહે છે? તો માયાના ડાયલોગમાં ખાલી જગ્યા છે અને તમને ફંક્શન આપેલું છે રિપોર્ટિંગ ઇવેન્ટ. ફરીથી એકવાર, રિપોર્ટિંગ ઇવેન્ટ એટલે ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય આવવું જોઈએ. રિપોર્ટિંગ વર્બ અને સંયોજક હોવો જોઈએ વાક્યમાં. એ તમારો સાચો આન્સર. બરાબર, તો નીચે હવે ઓપ્શન ચેક કરીએ. ફર્સ્ટ ઓપ્શન છે ઓપ્શન એ, યસ આઈ કેમ ટુ નો અબાઉટ ઇટ. તો આ એક હકારાત્મક વાક્ય છે, વિધાન વાક્ય છે, સિમ્પલ. એમાં કોઈ પ્રકારનું રિપોર્ટિંગ, કોઈ માહિતી આપતું નથી, એટલે ઓપ્શન એ આનો સાચો આન્સર નથી. બીજો ઓપ્શન છે નો આઈ ડીડન્ટ, એક નેગેટિવ સેન્ટન્સ, શોર્ટ આન્સર નેગેટિવ, તો એ પણ આપણા ફંક્શન પ્રમાણેનો જવાબ નથી, માટે ઓપ્શન બી પણ આનો જવાબ નથી. સી ઓપ્શન જુઓ, યસ ઇટ ઇઝ સેડ ધેટ there would be a meeting on next Sunday. બરાબર, તો અંદર વાક્યમાં જુઓ તમને સેડ રિપોર્ટિંગ વર્બ અને ધેટ સંયોજક પણ આપેલો છે. બરાબર, રિપોર્ટિંગ વર્બનો સંયોજક આપેલો એટલે કે આ ઇનડાયરેક્ટ સ્પીચ પ્રકારનું વાક્ય છે, માહિતી આપે છે. હા, એવું કહેવામાં આવ્યું છે કે તમારી મીટિંગ નેક્સ્ટ સન્ડે લેવામાં આવી શકે છે. તો એ રિપોર્ટ કરે છે આપણને. માટે 13મા ડાયલોગનું જે ફંક્શન માંગેલું છે રિપોર્ટિંગ ઇવેન્ટ, એ રિપોર્ટિંગ ઇવેન્ટનો સાચો આન્સર છે ઓપ્શન સી. છતાં ડી ઓપ્શન જુઓ, નો આઈ ડોન્ટ નો એનીથિંગ અબાઉટ ઇટ, તો આ પણ એક નેગેટિવ સેન્ટેન્સ છે, વિધાન વાક્ય છે. આ વાક્યને અનુરૂપ ડાયલોગ નથી. બરાબર, ફંક્શનને અનુરૂપ નથી, માટે આ પણ એનો આન્સર નથી. તો 13મા ડાયલોગની અંદર રિપોર્ટિંગ ઇવેન્ટ કહેવામાં આવેલું છે. બરાબર, ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય હોવું જોઈએ. તો એના માટે ઓપ્શન સીની અંદર સેડ રિપોર્ટિંગ વર્બ અને ધેટ સંયોજક આપેલું છે, માટે ઓપ્શન સી એ આનો સાચો આન્સર છે. આ જ રીતે 14મો ડાયલોગ જો, 14th નંબરનો ડાયલોગ, દામિનીનો ડાયલોગ આપેલો છે. દામિનીના ડાયલોગમાં લખેલું છે, વી લોસ્ટ ધ ફાઇનલ મેચ અગેન્સ્ટ ઇંગ્લેન્ડ. વી લોસ્ટ ધ ફાઇનલ મેચ અગેન્સ્ટ ઇંગ્લેન્ડ. બરાબર, આપણે ઇંગ્લેન્ડની સામે અમે મેચ હારી ગયા હતા, દામિની કહે છે. મૈત્રીના ડાયલોગમાં ખાલી જગ્યા છે અને ફંક્શન આપેલું છે કન્ડિશન ઇન પાસ્ટ. હવે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ જ્યારે તમને કહેવામાં આવે છે મિત્રો, ત્યારે તમારા આન્સરમાં શું હોવું જોઈએ? તો તમારા વાક્યની અંદર એવું વાક્ય, તમારે એવો ઓપ્શન શોધવાનો છે જે વાક્યની શરૂઆતમાં ઇફ હોય, કરતા હોય, પછી હેડ આવતું હોય. ઇફ હોય, કરતા હોય ને પછી હેડ આવતું હોય. અથવા એવું વાક્ય શોધવાનું છે કે જેની શરૂઆતમાં હેડ હોય, કરતા હોય અને ત્યાર પછી V3 હોય. બરાબર, આ ઉપરાંત કન્ડિશન ઇન પાસ્ટ માટે યાદ રાખવાનું કે શરૂઆત આ હોવી જોઈએ, જે બે શરૂઆત કીધી એ ઉપરાંત અલ્પવિરામ પછીનું વાક્ય પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરીઝનું હોવું જરૂરી છે. પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરીઝનું વાક્ય એટલે મોડેલ ઓક્ઝિલરીઝનું રૂપ ભૂતકાળનું, પછી હેવ અને પછી V3 હોવું જોઈએ. આ ધ્યાન રાખજો હે. ચલો, હવે અહીંયા જરા ઓપ્શન જુઓ. આ ઓપ્શન ખરેખર તમને કન્ફ્યુઝ કરે એવા ઓપ્શન આપેલા છે. બરાબર, દામિનીના ડાયલોગમાં જુઓ. દામિનીનો ડાયલોગ છે, વી લોસ્ટ ધ ફાઇનલ મેચ અગેન્સ્ટ ઇંગ્લેન્ડ. હવે એનો ઓપ્શન, પહેલો ઓપ્શન જુઓ. મેં તમને બે શરત કીધી, ઇફથી શરૂ થતું વાક્ય હોય, કરતા હોય અને ત્યાર પછી હેડ આવવું જોઈએ. તો જો, અથવા હેડ, કરતા અને V3 હોવું જોઈએ શરૂઆત. તો જો પહેલા ઓપ્શનમાં પણ હેડ, કરતા અને V3 આપેલું છે, જરા ચેક કરજો. બરાબર, બીજા ઓપ્શનમાં પણ ઇફ, કરતા અને હેડ આપેલું છે, એટલે આ પણ આવી શકે. ત્રીજા ઓપ્શનમાં પણ જો હેડથી થતું શરૂ વાક્ય, પછી કેપ્ટન, કરતા અને પછી વોન V3, તો એ પણ આવી શકે. ચોથામાં ઇફ, કરતા અને મૂળ ક્રિયાપદ આપેલું છે, તો ડી વિકલ્પ પહેલાં નહીં આવે. એમાં કન્ડિશન છે પણ કન્ડિશન ઇન પાસ્ટ નથી. ઇફથી શરૂ થતું વાક્ય છે મિત્રો, પણ એ માત્ર કન્ડિશન બતાવે છે. આપણે બે ફંક્શન શીખેલા છે, એક્સપ્રેસિંગ કન્ડિશન અને એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ. બરાબર, તો એ પછી સાદા વર્તમાનકાળનું વાક્ય આવતું હોય તો એ કન્ડિશન દર્શાવે, તો એ આનો આન્સર આવતો નથી. આપણે કન્ડિશન ઇન પાસ્ટ જોઈએ છે, એટલે ઓપ્શન ડી નીકળી ગયો. હવે તમારી પાસે 3 ઓપ્શન છે, એ, બી અને સી. જેની શરૂઆત મેં તમને કીધી કન્ડિશન ઇન પાસ્ટ માટે કે ભાઈ કરતા, સોરી, ઇફ, કરતા અને હેડ હોવું જોઈએ, અથવા હેડ, કરતા અને V3 હોવું જોઈએ. તો આ ત્રણે ત્રણમાં આ જે શરતો બતાવી છે ઓપ્શનમાં,
હિન્ટ આપી છે એ પ્રમાણેનું વાક્ય છે. પણ એની સાથે એવું પણ સમજાયું છે કે આ શરૂઆત હોય વાક્યની તો અલ્પવિરામ પછીનું વાક્ય પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરીઝનું હોવું જોઈએ. પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરીઝના વાક્યમાં શું આવે તો કે મોડેલ ઓક્ઝિલરીઝનું ભૂતકાળનું રૂપ, કર્તા અને ક્રિયાપદનું V3નું રૂપ. બરાબર, મોડેલ ઓક્ઝિલરીઝનું રૂપ હેવ અને V3નું રૂપ હોવું જોઈએ. તો જુઓ અહીંયા વુડ આપેલું જ છે તમને પહેલા વાક્યમાં. જુઓ હેડ વી ઓપ્ટેડ ધ બેટિંગ ફર્સ્ટ, આમાં વી વુડ હેવ વિન. તો વુડ છે મોડેલ ઓક્ઝિલરીઝ આવી ગયું, હેવ પણ છે પણ વિન મૂળ ક્રિયાપદ આપેલું છે, આ V3 આપેલું નથી. માટે ઓપ્શન એ આનો આન્સર આવશે નહીં. આટલી નાની બાબતો પણ અંદર આપેલી હશે, આ જોવું પડશે, ધ્યાન આપવું પડશે તમારે આ બાબતોમાં. જે હું તમને નિયમો બોલું છું એની પર ધ્યાન આપજો. પાછળનું વાક્ય પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરીઝનું હોવું જોઈએ. એમાં મોડેલ ઓક્ઝિલરીઝનું ભૂતકાળનું રૂપ તો કે વુડ છે, પછી હેવ આવવું જોઈએ તો એ પણ છે, પણ V3 નથી આપેલું. ક્રિયાપદનું ત્રીજું રૂપ અહીંયા વોન હોવું જોઈએ સાચો આન્સર, તો એ આપેલું નથી, માટે આ આન્સર સાચો નથી. ઓપ્શન બી ચેક કરીએ. ઓપ્શન બીમાં શરૂઆત ઇફ કરતા ને હેડ, એટલે એ તો કન્ડિશન તો આવી ગઈ, પણ પાછળના વાક્યમાં પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરીઝ હોવું જોઈએ ફરજિયાત, તો એ છે. તો ચેક કરો. માઇટ મોડેલ ઓક્ઝિલરીઝનું રૂપ છે, હેવ પણ આપ્યું છે અને વોન એ V3 પણ છે. તો આ કમ્પ્લીટ આપણી શરત પ્રમાણે કન્ડિશન ઇન પાસ્ટ માટે જે હિન્ટ આવે એ હિન્ટ પ્રમાણેનું કમ્પ્લીટ સાચું વાક્ય છે. માટે ઓપ્શન બી એ આનો સાચો આન્સર છે. બરાબર, છતાં સીની અંદર પણ હેડ તો છે જ, હેડથી શરૂ થતું વાક્ય છે, કર્તા છે, V3 છે. તો શરૂઆત તો જે હિન્ટમાં આપેલી છે કન્ડિશન ઇન પાસ્ટમાં એ પ્રમાણેની જ છે. પણ અહીંયા જુઓ ધ્યાનથી, અહીંયા કેન જે આપેલું છે મોડેલ ઓક્ઝિલરીઝ, પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરીઝમાં, એમાં કેન એ વર્તમાન કાળનું આપેલું છે, અહીંયા કુડ નથી આપ્યું. માટે ઓપ્શન સી પણ એ સાચો આન્સર નથી. મોડેલ ઓક્ઝિલરીઝ ભૂતકાળનું જ હોવું જોઈએ તો જ સાચું. બરાબર, માટે આ પણ એનો ઓપ્શન નથી. એકવાર પાછો સમજાવું છું. 14મા ડાયલોગની અંદર તમને જે ફંક્શન માગેલું છે એ છે કન્ડિશન ઇન પાસ્ટ. બરાબર, A, B, C ત્રણે ડાયલોગમાં કન્ડિશન ઇન પાસ્ટ માટે જે હિન્ટ આપેલી છે, ઇફથી શરૂ થતું વાક્ય હોય, કરતા હોય અને હેડ હોય, અથવા હેડ કરતાને V3થી શરૂ થતું વાક્ય હોવું જોઈએ. તો એવા A, B, C 3 ઓપ્શન છે. બરાબર, પણ પાછળના વાક્યમાં કમ્પ્લીટ એ પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરીઝનું વાક્ય હોવું જોઈએ. અને પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરીઝના વાક્યમાં મોડેલ ઓક્ઝિલરીઝનું ભૂતકાળનું રૂપ હેવ અને V3 આવે તો એવું વાક્ય ઓપ્શન બી છે. જોઈ લો, ઇફ કરતા અને હેડ છે. પાછળના વાક્યમાં પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરીઝ માટે વાક્ય ભૂતકાળનું મોડેલ ઓક્ઝિલરીઝ હેવ અને V3. આટલી શરતનું પાલન થાય છે. માટે 14મા ડાયલોગનો સાચો આન્સર છે ઓપ્શન બી. ઓકે ફ્રેન્ડ્સ, આ બરાબર સમજાઈ ગયું હશે. 15મો ડાયલોગ જુઓ. 15મા ડાયલોગમાં રમણનો ડાયલોગ છે. રમણ કહે છે, વોટ ડુ યુ નો અબાઉટ સરદાર પટેલ? હાર્મિક. બરાબર, નામ હાર્મિક છે. હાર્મિકના ડાયલોગમાં ખાલી જગ્યા છે અને ફંક્શનનું નામ આપેલું છે કમ્પેરિંગ. કમ્પેરિંગ એટલે દીકરાઓ તમારે જે 4 ઓપ્શન આપેલા હોય એમાંથી ડિગ્રીનું વાક્ય શોધવાનું. કોઈ પણ ડિગ્રીનું હોવું જોઈએ, પોઝિટિવ, સુપરલેટિવ અથવા કમ્પેરેટિવ ડિગ્રી. 3માંથી કોઈ પણ ડિગ્રીનું વાક્ય હોવું જોઈએ. અને કઈ રીતે ઓળખવાનું એની હિન્ટ મેં આપેલી છે, ઘણી બધી હિન્ટ આપેલી છે કમ્પેરિંગ માટે. તો એ ડિગ્રીનું વાક્ય શોધવાનું છે, આટલું ધ્યાનમાં રાખવાનું. પહેલું વાક્ય જુઓ, હી ઇઝ અ બોલ્ડ લીડર. તો આ એક સામાન્ય વિધાન વાક્ય છે, માટે ઓપ્શન એ કમ્પેરિંગ દર્શાવતું નથી. બીજો ઓપ્શન જુઓ, હી વર્ક હાર્ડ એન્ડ બ્રોટ અવર કન્ટ્રી અ યુનિટી. તો અહીંયા એન્ડ વડે બે ક્રિયા જોડેલી છે, તો એ સિન્થેસાઇઝિંગ બરાબર કનેક્ટિંગ ઇન્ફોર્મેશન દર્શાવે છે. તો આપણે એ કામનું નથી, એટલે ઓપ્શન બી પણ એનો સાચો. એમાં સરખામણી નથી, કમ્પેરિંગ નથી. સી ઓપ્શન જો, હી ઇઝ વન ઓફ ધ બોલ્ડેસ્ટ. તો વાક્યમાં ઓળખવા માટે હિન્ટ આપી છે વન ઓફ ધ અને સુપરલેટિવ ડિગ્રીનું રૂપ આપેલું છે બોલ્ડેસ્ટ. તો વન ઓફ ધ અને સાથે સુપરલેટિવ ડિગ્રીનું રૂપ આપેલું હોય તો એ કમ્પેરિંગ દર્શાવે છે. માટે 15મા ડાયલોગનો સાચો આન્સર છે ઓપ્શન સી. છતાં નીચે જુઓ, હી ઇઝ નોટ ઓનલી બટ ઓલ્સો બોલ્ડ. તો નોટ ઓનલી બટ ઓલ્સો એ તો શું દર્શાવે છે? એ અલ્ટરનેટિવ દર્શાવે છે, અલ્ટરનેટિવ ચોઇસ દર્શાવે છે. બરાબર, તો આપણે કામ નથી એનું, આપણે કમ્પેરિંગ જોઈએ છે. માટે ઓપ્શન ડી પણ એનો સાચો આન્સર નથી. તો એકવાર રિપીટ કરું છું, કમ્પેરિંગ પૂછેલું છે તમને
અને કમ્પેરિંગ એટલે કે તુલના દર્શાવતું વાક્ય, ડિગ્રીનું વાક્ય શોધવાનું. તો ઓપ્શન સીની અંદર વન ઓફ ધ આપેલું છે ઓળખવા માટે ડિગ્રી, સુપરલેટિવ ડિગ્રીને દર્શાવવા માટે, અને સાથે સુપરલેટિવ ડિગ્રીનું રૂપ પણ આપેલું છે બોલ્ડેસ્ટ. માટે ઓપ્શન સી એ 15મા ડાયલોગનો સાચો આન્સર છે. ઓકે ફ્રેન્ડ્સ, તો આટલું તમારે તમારી નોટબુકની અંદર જે હું પિક સેન્ડ કરીશ એ લખી દેવાનું છે, બરાબર. અને હોમવર્કમાં પહેલાં લખી દેજો, ત્યાર પછી વિડીયો જુઓ તમે, બરાબર. આન્સર ટીક કરવાનું છે તો વિડીયો જોતી વખતે સમજીને આન્સર ટીક કરજો. ઓકે ફ્રેન્ડ્સ, બાકીનું જે ડાયલોગ્સ છે એ નેક્સ્ટ વિડીયોમાં સમજાવીશ. બાય.